હેલો ઇલેક્ટ્રિકલ એસ્પિરન્ટ્સ. સો જીપીએસસીમાં ઇલેક્ટ્રિકલમાં તમને વેકેન્સી આવવાની છે. લગભગ 139 વેકેન્સી છે, બરાબર. તો એમાં સ્ટુડન્ટ્સના ફોન આવે છે કે સર જનરલ સ્ટડીઝ એટલે કે સામાન્ય અભ્યાસ માટે અમે શું કરીએ, બરાબર. તો સામાન્ય અભ્યાસ માટે હમણાં એક ગવર્મેન્ટે સારી વસ્તુ શું કરી છે કે બધી જ એક્ઝામ માટે જેટલી પણ તમારી એક્ઝામ આવવાની છે, ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય કે ક્લાસ 3 હોય, કોઈ પણ એક્ઝામ હોય તો એનો જનરલ સ્ટડીઝનો જે સિલેબસ છે ને એ બધા માટે સેમ કરી દીધો છે. શું રાખ્યું છે? બધા માટે કોમન સિલેબસ. અહીંયા તમે જોઈ શકો છો, ઠીક છે. ના વંચાતો હોય તો વાંધો નહીં, હું અહીંયા કહીને સંભળાવીશ કે આયોગ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓમાં હાલ પ્રાથમિક પરીક્ષાના સંદર્ભે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ 1-2ની સીધી ભરતીની પરીક્ષા તથા બોર્ડ અને કોર્પોરેશનના વર્ગ 3ની પરીક્ષાના સામાન્ય અભ્યાસક્રમમાં થોડો ફેરફાર છે, જો જુદો જુદો છે. હવે શું કર્યું છે તો બધા સિલેબસ જે છે એ એક કરી દીધો છે. એટલે શું કર્યું છે? સેમ સિલેબસ ફોર ઓલ, બરાબર. સેમ સિલેબસ ફોર ઓલ કરી દીધો છે. એટલે કે બધી જ એક્ઝામ માટે. એમાં કઈ આવી ગઈ? જેમાં બોર્ડ અને કોર્પોરેશનની આવી ગઈ, પછી આપણી જીપીએસસી ક્લાસ 1 અને 2ની જે આવે છે તમારે અસિસ્ટન્ટ એન્જિનિયરની વગેરે આવે, અને તમારે બોર્ડ અને કોર્પોરેશનમાં જે એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર તમારે આવે છે, બરાબર, કાં તો જુનિયર એન્જિનિયર આપણે કહીએ, એની માટે પણ બધી જ વેકેન્સીઝમાં સિલેબસ સામાન્ય અભ્યાસનો સેમ. એટલે કે શું છે, હવે વેઇટિંગ કરવાની જરૂર નથી. હવે આ સિલેબસ જે તમારો આવવાનો છે, બરાબર, આપણે જોઈએ. ચલો, સિલેબસમાં શું છે તો પહેલાં કેવું રહેતું હતું કે પહેલાં ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી અને સંસ્કૃતિ એ બંને અલગ અલગ પૂછતા હતા, બરાબર. તો એ બંનેના ટેગ અલગ અલગ હતા, પણ હવે શું કર્યું છે? હવે બંનેને સેમ કરી દીધું છે. તો જોઈએ આમાં આપણે ટોપિક નંબર 7 સુધી જે છે એ ગુજરાત માટેનું છે, આની માટે છે, ઇતિહાસ માટે છે, બરાબર, ઇતિહાસ માટે. અને પછી 8, 9, 10, 11, 12, 13 ને 14 સુધીનું જે છે એ સાંસ્કૃતિક વારસો છે. એટલે કે શું કહેવાય એને? કલ્ચર કહેવાય, બરાબર. હવે જીપીએસસી ક્લાસ 1 અને 2ની હમણાં જે એક્ઝામ થઈ 20 તારીખે 20 એપ્રિલના રોજ, બરાબર. તો એમાં શું કર્યું છે? ઇતિહાસ એમાં ઓરિજિનલી પ્લાન એવો હતો કે કદાચ 8 ટોપિક્સ છે, તો 8માંથી બધામાંથી આપણે કાઢે તો એ ઈચ સબ્જેક્ટમાંથી 25 માર્ક્સનું પૂછાય, બરાબર. તો એ અહીંયા ફોલો નથી થયું, કેમ કે એમાં ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો બંનેનું પૂછીને પછી 25 માર્ક્સનું પૂછાયું છે ઓલમોસ્ટ, બરાબર. 25ની આજુબાજુ બંનેના વિષયને. તો હવે એક ક્લેરિટી તો એ આવી ગઈ કે આ વિષય જે છે ને એમાંથી બહુ તમે ફોકસ ના કરી શકો કે આમાંથી વધારે પૂછાવાની શક્યતા છે, કેમ કે આ સબ્જેક્ટને એક જ માનવામાં આવે છે. હવે ઇતિહાસ અને સંસ્કૃતિને એક જ હેડના અંદર નાખી દીધું છે. એટલે ઇતિહાસમાં શું થશે તો ઇતિહાસમાં તમે ભણશો, ઓવરઓલ ટોપિક પણ ઓછા કરી દીધા છે, પણ એક શું આપેલું છે કે અહીંયા મુખ્ય રાજવંશો લખી દીધું. મુખ્ય રાજવંશો, તો મુખ્ય રાજવંશોમાં તો બધા જ આવે, એવું તો કહેવાય ને કે ભાઈ કોઈ રાજવંશ મુખ્ય નથી. હવે એમાં ચોલ, પલ્લવ બધા જ આવી ગયા, પાંડ્ય, ચેર એ બધા જ આવી ગયા. ગુજરાતમાં જોઈએ તો સોલંકી, ચાવડા, મૈત્રક બધા જ વંશોમાં તમારે ભણવું પડે. તો એ માટે શું છે કે આ સિલેબસ થોડો મોટો થઈ ગયો, બરાબર. હવે બીજું, કલ્ચરમાં તમારો થોડોક સિલેબસ ઓછો કરી દીધો છે, પણ તમારી એક્ઝામમાં તમારે ફોકસ વધારે કરીને ગુજરાતમાં કરવાનું છે, ગુજરાતના કલ્ચરમાં. તો આ બે સબ્જેક્ટમાંથી છે ને તમને લગભગ, ચલો આપણે માનીએ કે બંને સબ્જેક્ટનું મળીને 100 માર્ક્સનું તમારું જનરલ સ્ટડીઝ હોય, તો આ બંનેમાંથી મળીને, હવે પહેલાં જેવું નથી રહ્યું કે આટલા જ પૂછશે, ના, હવે એવું કોઈ નથી. ઓવરઓલ સિલેબસમાંથી એ બધા સબ્જેક્ટ્સમાંથી પૂછશે એવું કોઈ ગેરંટી નથી, કેમ કે ક્લાસ 1, 2નું જે પેપર થયું એમાં સૌથી વધારે જે ક્વેશ્ચન પૂછાય એ પૂછાય ઇકોનોમિક્સમાંથી, સાયન્સ એન્ડ ટેકમાંથી પૂછાયા, કરંટ અફેર્સમાંથી વધારે પૂછાયું, બરાબર. જ્યારે કે હિસ્ટ્રી કલ્ચરમાંથી થોડુંક ઓછું પૂછાયું, જિયોગ્રાફીમાંથી થોડુંક વધારે પૂછાયું. તો હવે એવું નથી પહેલાં જેવું કે ભાઈ 100માંથી 12 માર્ક્સના દરેક સબ્જેક્ટનું વેટેજ હશે, એ કોઈ ગેરંટી નથી. તો આ 100 માર્ક્સ છે, એમાંથી માનીએ કે બંને સબ્જેક્ટનું મળાઈને કદાચ 12 માર્ક્સનું તમને પૂછે, બંને સબ્જેક્ટનું મળાઈને તમને 12 માર્ક્સનું કદાચ પૂછી શકે, એ પણ એક પોસિબિલિટી આવી શકે છે. નેક્સ્ટ છે ભારતીય બંધારણ અને ભારતીય રાજ્યવ્યવસ્થા, બંધારણ, સામાજિક અને આંતરરાષ્ટ્રીય સંબંધો, બરાબર. તો એમાં થોડોક સિલેબસ ઓછો થઈ ગયો છે. આ એક તમારી માટે સારી વસ્તુ છે, પણ એમાં પણ સૌથી વધારે ક્વેશ્ચન્સ ક્યાંના પૂછાય એ હું તમને કહું તો સૌથી વધારે જે ક્વેશ્ચન્સ પૂછાયા ને એ પૂછાયા તમને ભારતના ન્યાયપાલિકામાંથી. હા, તો એટલે કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, સેશન્સ કોર્ટ, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, સીમાચિહ્ન ચુકાદાઓ, બરાબર, ન્યાયિક સમીક્ષા, આ બધામાંથી વધારે પૂછ્યું છે. એટલે તમારે બંધારણમાંથી 12 માર્ક્સ તો શ્યોર આવશે, બરાબર. અને એ 12માંથી છે ને તમે 50% એટલે કે 6 માર્ક્સ તો ડેફિનેટલી અહીંયાથી કાઢી શકો, એટલી તમારી તૈયારી હોવી જોઈએ, બરાબર. અને કે સિલેબસ નાનો કરી દીધો છે. બીજું શું પૂછ્યું તો બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ, અહીંથી વધારે પૂછ્યું છે. આ જે પેપર ગયું એમાં અહીંયાથી વધારે ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલા છે. ભારતીય બંધારણનું ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ, બંધારણ એ બધામાંથી ઓછું, પણ બંધારણીય સુધારાઓ એમાંથી એક ક્વેશ્ચન્સ પૂછાયા છે. અને સમવાય તંત્રને લાગતી બાબતોમાંથી એક ક્વેશ્ચન્સ તમને
એક્ઝામમાં પૂછાયા છે. આ આપણે વાત કરીએ છીએ જે પાછળ હમણાં પેપર થયું એ, અને અકોર્ડિંગલી તમે જો જાઓ, અકોર્ડિંગ તમને આ પ્રિપરેશન સાથે જવું હોય તો તમારે એક આ પોઈન્ટને એટલે કે ન્યાયિક પાલિકા એ તમારે પ્રોપર કરવું જોઈએ, કેમ કે અહીંયાથી તમે એક્સપેક્ટ લગાવી શકો છો કે આમાંથી ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. બીજું, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, બરાબર, અનુચ્છેદ નંબર 40 ગ્રામ પંચાયત છે, પછી તમારે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, એ બધામાંથી ક્વેશ્ચન્સ તમને પૂછાય છે. તો આ એક પોઈન્ટ જે છે, પોઈન્ટ નંબર 3 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, અને પોઈન્ટ નંબર 4 ભારતમાં ન્યાયપાલિકા. આ બેમાંથી તમને બેટર રીતે તમે કરી શકો છો. એક બંધારણીય સુધારાઓ તમે બેટર વેમાં કરી શકો છો, કેમ કે આ બધું છે ને લિમિટેડ છે, બરાબર. આ તમે જોશો તો લિમિટેડ છે. પછી એક આ વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ, આ તો તમે શ્યોર કરવું જોઈએ. બંધારણમાં આટલી સ્ટ્રેટેજી તમારી હોય છે કે આ તો તમારે કરવું જોઈએ બંધારણમાં, બરાબર. એમ તો 5-6 ટોપિક છે, 6 ટોપિકમાં એક તમારી અગત્યની નીતિઓ અને કાર્યક્રમો, બરાબર. તો લિમિટેડ સિલેબસ છે, બંધારણમાં તમારે જવું જોઈએ. છેલ્લે આપણે આ વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે છેલ્લે સ્લાઇડમાં આપણે બતાવીશું કે કયા ટોપિક પર તમારે ફોકસ કરવાનો છે, કઈ ટોપિક તમારે વધારે કરીને ફોકસ કરવાનું, જ્યાંથી તમે શ્યોર માર્ક લાવી શકો છો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમે આપવાના છો એક્ઝામ, બરાબર. ઇલેક્ટ્રિકલની એક્ઝામની તમારી જૂનમાં આવશે વેકેન્સીઝ 139 એકે છે. હવે કેટલી આવશે, શું આવશે તો ત્યારે જ ખબર પડશે, બરાબર. ચાલો નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ છે. તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતાઓ, ત્યાંથી તો તમારે 100માંથી એટલે કે 100% માર્ક મેળવવા જોઈએ. 100% માર્ક તમારે મેળવવા જોઈએ. ફોર એક્ઝામ્પલ 12 થી 15 માર્ક્સ આવે ને, તો એકાદ બે માર્ક આમ તેમ થાય તો ઠીક છે, પણ બાકી તો તમારે 95% માર્ક અહીંયાથી મેળવવા જોઈએ, કેમ કે આ રિઝનિંગ અને ગણિત છે, અને બેઝિક થોડુંક ઇઝી પૂછે છે, રિઝનિંગ પૂછે છે વધારે કરીને, બરાબર. તો આમાંથી તમારે માર્ક્સ લેવા જોઈએ. આમાં મેઇન તમારે ધ્યાન આપવાનું છે રિઝનિંગમાં, આપવાનું છે રિઝનિંગમાં તમારે વધારે ધ્યાન આપવાનું છે. એમાંય તમારે અર્થઘટન જે છે, માહિતીનું અર્થઘટન છે જે, એ તમને આવશે. ચાર્ટ, ક્રાવ કોષ્ટક, આમાંથી તમને પૂછાય છે ક્વેશ્ચન્સ વધારે. અને બીજું ઓવરઓલ રિઝનિંગ કે મેથ્સ તમે જોશો તો તમને એક સિલેબસ જે છે થોડોક નાનો કરીને આપી દીધેલો છે, પણ હા કયા મેઇન ટોપિક્સ હોવા જોઈએ ને એ તમારે ફોકસ કરીને ભણવું પડશે આમાંથી, બરાબર. તો આમાં તમારેમાંથી લગભગ મેક્સિમમ માર્ક્સ ખેંચજો. ઇલેક્ટ્રિકલવાળાઓને કહું છું મેક્સિમમ માર્ક્સ અહીંયાથી ખેંચવાનો ટ્રાય કરજો. હવે આવે છે અર્થતંત્ર, બરાબર. તો અર્થતંત્ર એક એવો વિષય છે ને કે બહુ બહોળો વિષય છે, બહુ મોટો વિષય છે. એને જ્યારે તમે કરવા જશો બેઝિકથી જો તમારે કરવું હોય, તમે પહેલી વખત ભણો છો અને બેઝિકથી તમારે કરવું છે, તો લગભગ 3 થી 4 મહિના તો આમાં નીકળી જશે વિથ યોર ટેકનિકલ પેપર, બરાબર. તમે ટેકનિકલ પણ કરો છો, એની સાથેની વાત કરું છું. હા, કોઈ સ્પેશિયલી કરી રહ્યું છે ખાલી એની માટે, તો એની માટે લગભગ 60 days ઇઝ 2 months થાય, બરાબર. 60 દિવસ એને થાય. ખાલી અર્થશાસ્ત્ર કરતો હોય આખો દિવસ તો જ. હું બેઝિકથી વાત કરું છું. જ્યારે તમે પહેલી વખત ભણો છો, જ્યારે ઓલરેડી તમે ભણ્યા હોય, તમને કંઈક નોલેજ હોય, તો દેન થિંગ્સ વિલ બી વેરી ડિફરન્ટ. પણ જ્યારે તમને નોલેજ નથી, તમે છેલ્લા 12મા ધોરણમાં ભણ્યા હશો, કાં તો હા ત્યારે તમે ભણ્યા હશો ઇકોનોમિક્સમાં, તો 10મામાં કદાચ ભણ્યા હશો, બરાબર. તો ત્યારના વિષયમાં ને અત્યાર સુધીના જે તમારા વર્ષો ગયા, એમાં તમારે અર્થશાસ્ત્રમાં જો તમને રુચિ નહીં હોય કે તમને મજા નહીં આવતી હોય ઇકોનોમિક્સ જોઈને, તો પછી તમારી માટે ડિફિકલ્ટ પડી શકે છે. તો ત્યારની વાત કરું છું તો તમને 60 દિવસ બેઝિક્સ અન્ડરસ્ટેન્ડિંગ આવશે. હું હાઈ લેવલ અન્ડરસ્ટેન્ડિંગની વાત નહીં કરતી હતો. અહીંયાથી તમને જો 12 માર્ક્સ પૂછાવાના છે, બરાબર. હમણાં તો વધારે પૂછાયા હતા, પણ આપણે સપોઝ માનીએ 12 થી 15 માર્ક્સ. તો જો તમે આટલું બધું રીડિંગ કર્યા પછી પણ જો તમને ક્વેશ્ચન્સ આવે છે, તો તમે ક્યાંક ને ક્યાંક 3 થી 4 માર્ક્સ મેળવી શકશો. બસ એટલો જ કોન્ફિડન્સ તમને આવશે, કેમ કે ક્વેશ્ચન થોડા અટપટા હોય છે, બરાબર. એમાંય જો તમારે કરવું જ છે તો તમારે શું કરવું જોઈએ આની અંદર, બરાબર. તો તમારે આમાં કરવું જોઈએ, એક કૃષિ વિશે તમારે થોડુંક રીડ કરવું જોઈએ, કૃષિ વિશે, બરાબર. બાકી નીતિ આયોગમાંથી તમને ક્વેશ્ચન્સ આવી શકે. એક નીતિ આયોગ એક પોઈન્ટ એવો છે કે જે તમે પ્રોપરલી એને કરી શકો છો, બરાબર. પછી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે જેને આપણે જાહેર વિતરણ વ્યવસ્થા કહીએ છીએ, હરિત ક્રાંતિ છે, ખાદ્ય સુરક્ષા જે છે, તમે એને પ્રોપર કરી શકો છો. પછી એક બીજો ટૉપિક છે ભારતીય આંતરમાળખું, આ બધું એક છે જે તમે પ્રોપરલી આને કરી શકો છો. પછી એક બેન્કિંગ સિસ્ટમ આવશે તમારે, જાહેર વિત્ત વ્યવસ્થામાં ભારતીય કર પદ્ધતિને થોડીક તમે ભણી શકો, વાંચી શકો, એટલે તમને થોડુંક ખબર પડશે, બરાબર. બાકી શું છે, જીએસટી વિશે તમે થોડુંક વાંચો, કેન્દ્ર અને રાજ્યના સંબંધો આ તમે વાંચો, કેમ કેન્દ્ર રાજ્ય સંબંધ જે છે તમને બંધારણમાં પણ કામ લાગવાના છે. તો અહીંયા તમે એની મહેનત તમને 2 સાઈડ પર કામ લાગવાની છે, બરાબર. બીજું તમે શું કરી શકો આમાંથી, તો એક તમે કરી શકો છો જાહેર ખર્ચ છે, જે જાહેર દેવું જે છે એને એક તમે ભણી શકો છો, બરાબર. તો આ 3-4 ટોપિક્સ મને એવા લાગે છે કે જ્યાં તમે થોડુંક ફોકસ કરો તો તમે ભણી શકો. બીજું એક તમે અહીંયા કરી શકો, સ્થાનાંતરણ, સાક્ષરતા, ગરીબી, આ બધું. કેમ કે આ તમારે જિયોગ્રાફીમાં પણ કામ લાગશે, બરાબર. આ તમારો જિયોગ્રાફીનો પણ ટોપિક બને છે, એટલા માટે ત્યાં પણ તમને કામ લાગશે. તો અર્થશાસ્ત્રમાં હું તમને સજેસ્ટ નથી કરતો કે તમારે અર્થશાસ્ત્ર કરવું જ જોઈએ.
જો તમારી પાસે ટાઈમ લિમિટેડ છે તો આ એક ટોપિક એવો છે તમે લિમિટેડ, બરાબર, લિમિટેડ. બીજું આ જે તમારો ટોપિક છે ને એ ભારતનું અર્થતંત્ર અને ગુજરાતનું અર્થતંત્ર, એમાં તમે યોજનાઓ જે તમારી આવે છે, યોજનાઓ હોય છે તમારી, જે અલગ અલગ યોજના છે કે ભાઈ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, જેટલી પણ યોજનાઓ તમને દેખાય છે ખાસ કરીને સ્ત્રીઓ માટેની યોજનાઓ. હમણાં તમે જીપીએસસી ક્લાસ 1 2 નું પેપર થયું એમાં તમે જી સફલ યોજના સાંભળી હશે, જી સફલ યોજના. તો આવી બધી યોજનાઓ જ્યાં તમને દેખાય ને એ તમે 100% કરજો, કેમ કે અહીંયાથી 100% ક્વેશ્ચન નીકળવાનો ચાન્સીસ છે. 1 કે 2 ક્વેશ્ચન્સ તમને યોજનાઓ પર હશે જે ઇકોનોમિક્સ રિલેટેડ. અને હા, તો ઇકોનોમિક્સ જે તમારો સબ્જેક્ટ છે ને અર્થતંત્ર, એ તમે કમ્બાઈન કરીને કરંટ સાથે પણ કરી શકો. જ્યારે તમે કરંટ કરો છો ને તો કરંટમાં તમે ઇકોનોમિક્સને મર્જ કરીને કરશો તો એમાં જે યોજના આવે છે એ ખાસ જુઓ. પછી બેન્કિંગ ચેન્જીસ કઈ આવે છે, એટલે કે તમે રેપો રેટ સાંભળતા હશો, રેપો રેટ, બરાબર, રેપો રેટ. તો રેપો રેટ જ્યાં શબ્દ તમને આવે તે સમજો કે અહીંયાથી ક્વેશ્ચન નીકળો. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એ બધા ટોપિક્સ તમને 100% નીકળી શકે છે, બરાબર. તો આ આટલા ટોપિક્સ જે છે આમાંથી બહુ ડિટેલમાં જશો તો ડિફિકલ્ટી પડશે, સમજ નહીં પડે ને ટાઈમ પણ ખોટો જશે. તો આ મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે હું તમને કહું છું. એઝ એ આટલા બધા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સાથે વાત કર્યા પછી મને લાગે છે કે આ સબ્જેક્ટ કદાચ તમને અઘરો પડે છે. તો આમાં તમે એક સ્ટ્રેટેજી કરી શકો છો, યોજનાઓ પર વધારે ફોકસ કરો. ઇકોનોમિક્સના જે ટર્મ્સ આવે છે કરંટ અફેર્સમાં એના પર વધારે ફોકસ કરો, બરાબર. તો ચલો નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ છીએ. ભૂગોળ. હવે આ એક ટોપિક એવો છે ને આ પણ સેમ તમને થોડોક અઘરો પડશે, પણ હા, ઇલેક્ટ્રિકલની એક્ઝામ આપવાનો છો, અસિસ્ટન્ટ એન્જિનિયરિંગ એક્ઝામ આપવાનો છો તો તમે થોડુંક શું ભણી શકો. હવે એમાં પણ છે ને એક સામાન્ય ભૂગોળ આવે છે, એટલે કે તમારી એક ફિઝિકલ જિયોગ્રાફી, ભૌતિક ભૂગોળ. આ ટોપિક લોકોને અઘરો પડે છે. શું પડે છે? આ ટોપિક અઘરો પડે છે. પણ આમાંથી તમે લિમિટેડ વસ્તુ શું કરી શકો એના પર આપણે ફોકસ કરીએ તો આમાંથી તમે જ્યાંથી ક્વેશ્ચન્સ નીકળવાની પૂરેપૂરી શક્યતા છે તો એવા કેવા છે, આ 2 ટોપિક એવા છે ને કે તમને થોડાક અઘરા પડશે. આ ટોપિક તમને થોડો ઓછો પડી શકે, મતલબ ઇઝી તમે કેમ કે આ ટોપિક જે છે તમને ઇકોનોમિક્સમાં પણ કામ લાગવાનો છે. આપણે આગળ જોયું હતું કે ભાઈ વસ્તીનું વિતરણ, વસ્તીની ઘનતા અને આ બધું ટોપિક્સ આપણા હતા. કેટલી અનુસૂચિત જાતિઓ છે, કેટલી જનજાતિઓ છે આપણા ત્યાં, બરાબર. તો ભાષાકીય સમૂહ કયા છે, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ વગેરે, તમને આ થોડુંક ઇઝી, કેમ કે અહીંયા નંબર્સ છે, ડેટા છે, તો આ તમે થોડુંક આને યાદ કરવામાં પોસિબિલિટી થઈ શકે. તો આ એક તમે કરવું જોઈએ. સામાજિક ભૂગોળ જે છે એ તમે કરી શકો. આર્થિક ભૂગોળમાં તમે કરી શકો, કેમ કે આર્થિક ભૂગોળ તમને કામ લાગવાની છે કે ભાઈ અર્થતંત્રના મુખ્ય વિભાગો જે છે, કૃષિ, ઉદ્યોગ અને સેવાઓ જે છે, એમાંથી કયા સેક્ટરનું વધારે ઇકોનોમિક્સમાં યોગદાન છે એ બધા ક્વેશ્ચન્સ. પછી જંગલો છે, કૃષિ છે, ઇંધણ બળતણ વગેરે છે, બધા ઉદ્યોગો જે છે કે ભાઈ જીઆઈડીસી કઈ પહેલાં બની હતી એ વગેરેના જે ક્વેશ્ચન્સ આવે છે તો એમાં તમે અહીંયાથી ફોકસ કરી શકો. બીજું સામાન્ય ભૂગોળમાં તમે શું કરી શકો છો, બીજું આપણે એક જોઈએ તો તમે રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે થોડુંક વાંચી શકો છો. અહીંયાથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવના હોય છે, બરાબર. પછી શું છે બીજું, તો ચક્રાવાત વિશે તમે ભણો, પણ થોડુંક ડિટેલમાં જઈને ભણશો તો જ અહીંયા કંઈ કામનું છે, બરાબર. બીજું વાયુ સમુચ્ચય, વાતાગરા, આ બધા છે ને ટેકનિકલ ટર્મ છે, તમારે થોડુંક અંદર ડિટેલમાં ઘૂસીને વાંચવું પડશે. તો હું પણ આ ટોપિકને પણ થોડોક હાર્ડ કહીશ હમણાંની માટે. પણ હા, તમારે હાર્ડ કરીને છોડી નથી દેવાનું. તમે શું કરી શકો આ ટોપિકમાં, તમે શું કરી શકો, તો તમે જોડકા જોડોના સંદર્ભમાં તમને પૂછે કે ભાઈ પાસ જે આવેલા છે, બરાબર, હમણાં જે ટનલ્સ બને છે સ્પેશિયલી જમ્મુ કાશ્મીરમાં, કે આપણે ઉપરની નોર્થ બાજુની જોઈએ જે હિમાલયનો એરિયા છે ત્યાંના જેટલા પણ પાસીસ હોય છે, પાસ, ફોર એક્ઝામ્પલ જેલેપલા હોય છે, જેલેપલા ઘાટ એ ક્યાં આવે તો સિક્કિમમાં આવેલો છે. તો આવા બધા જે ઘાટ છે એ તમે કદાચ વાંચો તો તમને ઇઝી પડે. નદીતંત્ર વિશે થોડુંક વાંચો તો તમને ઇઝી પડે. જે અપવાહ તંત્રનો ભાગ છે, આપણે અહીંયા જઈએ ભૌતિક ભૂગોળમાં તો તમને અહીંયા અપવાહ તંત્ર, અપવાહ, બરાબર, એટલે શું થયું, કુદરતી અપવાહ એટલે કે શું થયું, નદીતંત્ર આપણું, જે નદીઓ ક્યાંથી નીકળી, બરાબર, કઈ નદીની સહાયક નદી છે, કઈ નદી પર કયો ડેમ બાંધવામાં આવેલો છે, એ બધા ક્વેશ્ચન જે હમણાં ભારત પાકિસ્તાનનું જે તમે એમાં સિંધુ નદી વિશે તમે થોડુંક ભણી શકો, વાંચી શકો તો બેટર છે. તો આ સ્ટ્રેટેજી તમારે ભૂગોળમાં કરવી છે. તો ભૂગોળમાં અગેન હું કહીશ 15 માર્ક્સના ક્વેશ્ચન છે. બહુ ડિટેલમાં વાંચશો, બહુ ડિટેલમાં, વેરી ફોકસ્ડ કરીને તો પણ, કેમ કે અહીંયા ભૌતિક ભૂગોળ છે, સામાન્ય ભૂગોળ છે, ભૌતિક ભૂગોળ છે અને ગુજરાતની પણ ભૂગોળ છે. આમાં ગુજરાતના મને પાછું વર્તમાન સંદર્ભમાં, એટલે કે આને પણ પાછું જોડી દીધો અને શાણથી દીધો, આને જોડી દીધો તમારા કરંટ ઇસ્યુઝથી, વર્તમાનમાં જે છે, એટલે સિંધુ ખીણ સંસ્કૃતિ, સિંધુ જળ સંધિ આવી, એના પર ક્વેશ્ચન નીકળી શકે છે. સિંધુની સહાયક નદીઓ બધી આવી ગઈ, ચિલાબ, ઝેલમ, રાવી જેટલી પણ નદીઓ છે એ બધી વિશે પણ પૂછી શકે. તો આ કરંટમાં કંઈક આવે છે કે ફોર એક્ઝામ્પલ ક્યાંક ભૂકંપ આવ્યો તો એ પણ તમે આમાં કરંટમાં લઈ લેશે.
તો એ એટલા માટે કરંટ વિષયને કેવી રીતે ભણવાનો છે આપણે કરંટ વિષયમાં જ્યારે ભણીશું ત્યારે હું તમને બતાવું છું કે એને ક્યાંથી તમે કનેક્ટ કરી શકો છો બીજા વિષયો સાથે. તો ભૂગોળમાં પણ જો તમારે 15 માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાના છે, તમે બહુ સારી મહેનત કરશો એની માટે તમારે સામાન્ય ભૂગોળ ભણશે, ભૌતિક ભૂગોળ ભણવું પડશે અને ગુજરાતનું પણ તમારે ભૂગોળ ભણવું પડશે. કેમ કે અહીંયા દરેક જગ્યા પર આપ્યો છે. જો ભૌતિક ભૂગોળમાં ભારત અને ગુજરાત, બરાબર, અને અહીંયા તો વિશ્વ પણ આપી દીધું છે. સામાજિક ભૂગોળમાં પણ તમને ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં. તો આ વિષય થોડોક મોટો બની જાય છે. તો આની 3 બુક વાંચવી પડે તમારે, ભૌતિક ભૂગોળ, સામાન્ય ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ. તો એ 3 વિષયો તમારે 3 બુક્સને તૈયાર કરવી હોય તો અગેન હું કહું છું તમને લગભગ 3 મહિના થાય વિથ ઇલેક્ટ્રિકલના તમારા ટેકનિકલ સબ્જેક્ટ માટે. પણ ફક્ત તમે ફોકસ કરો છો ખાલી ને ખાલી સપોઝ ભૂગોળ કરવું હોય ને કોઈને, તો પણ એને લગભગ 45 ડેઝ જેવો ટાઈમ લાગશે. અને આ 15 માર્ક્સમાંથી તમે મેક્સિમમ કેટલા મેળવી શકો? આટલી બધી હજામત કર્યા પછી તમે કેટલું મેળવી શકો છો? તો 15માંથી તમને લગભગ બહુ સારામાં સારું તમે કરો તો પણ તમે 8 થી 9 માર્ક, યા તો વધારેમાં વધારે 10, બરાબર. તો આના પર મેઇન ફોકસ તમારે બેઝિક ટોપિક પર કરશો તો પણ તમારું ટાર્ગેટ હોવું જોઈએ કે અહીંયાથી હું 4 થી 5 માર્ક્સ કેવી રીતે કાઢી શકું, જે પોસિબલ છે. થોડુંક ફોકસ કરીને વાંચીએ કે આપણે સામાજિક ભૂગોળને વાંચીએ, જેમાં ભારત અને ગુજરાતને લઈએ, બરાબર. પછી આર્થિક ભૂગોળમાં આપણે ઉદ્યોગો વિશે થોડુંક ભણીએ, થોડુંક આપણે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે, થોડુંક નદી વિશે ભણીએ, તો 3 થી 4 માર્ક આવવાના શક્યતા છે. નેક્સ્ટ વિષય છે આપણો સાયન્સ એન્ડ ટેક. અગેન હાર્ડ વિષય છે. તો આને તમારે આખું ને આખું કરંટ સાથે અટેચ કરવાને, કરંટ સાથે, કેમ કે બેઝિક કરવા જશો તો તમને થોડુંક અઘરું પડશે. સિલેબસ ઘણો મોટો છે, બુક્સ 1 કે 2 સબ્જેક્ટ છે, જો પર્યાવરણ પણ એડ થશે એટલે તો તમે અહીંયા શું કરો, તમે ISRO છે કે DRDO છે, એ જેટલા પણ કરંટમાં જેટલા પણ એ લોકો પ્રોજેક્ટ કરી રહ્યા છે એ પ્રોજેક્ટ્સ પર વાંચો, બરાબર. ISRO વિશે વાંચો, DRDO વિશે વાંચો. બીજું તમે શું કરી શકો છો, તો પર્યાવરણને લાગતા જે મુદ્દાઓ છે, પર્યાવરણ રિલેટેડ જે છે કે ભાઈ કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન બનાવ્યું કે કોઈ ટાઈગર રિઝર્વ્સ બન્યું, એ પર્યાવરણ રિલેટેડ છે, તો એમાં તમે આને વાંચી શકો છો. પછી ભારતની જે પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાતો છે, ભાઈ આટલી ઉર્જા જરૂરિયાતો છે, કેટલી ઘટ છે, ઉર્જાના સ્ત્રોતો કયા કયા છે, તો એના વિશે થોડુંક રીડ કરી શકો તમે, બરાબર. ICT, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી વિશે થોડુંક વાંચો. જેટલા પણ ICTમાં આપણે નેશનલ ક્રાઇમ પોલિસી જે છે એના વિશે તમે થોડુંક વાંચી શકો. તો આમાંથી તમને થોડાક સાયબર સિક્યોરિટી વિશે, નેટવિટ્સ વચ્ચે, આ બધા વિશે જો તમે વાંચશો તો તમને થોડુંક ફોકસ રહેશે. બીજું વૈજ્ઞાનિકો વિશે તમે વાંચી શકો છો, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો વિશે. આમાંથી પોસિબિલિટી છે એકાદ માર્ક્સનો ક્વેશ્ચન નીકળવાની, પણ સૌથી વધારે જે ક્વેશ્ચન્સ તમને નીકળશે એની હું વાત કરું છું તો ISRO અને DRDO વાળા, આ 2 પોઈન્ટમાંથી તમને વધારે ક્વેશ્ચન નીકળશે. અને ફોર એક્ઝામ્પલ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કરંટ અફેર્સનું કોમ્બિનેશન બનાવીને જો તમારે ક્વેશ્ચન કાઢવા જાય તો આ લોકો 20 થી 22 ક્વેશ્ચન કાઢી શકે છે. અને 20 થી 22 ક્વેશ્ચનમાંથી તમે કરંટ પર વધારે ફોકસ કરીને આ ટોપિકમાંથી તમારે 8 માર્ક્સ ખેંચવાનો ટ્રાય કરવાનો છે. કેટલા? 8 માર્ક્સ અહીંયાથી, બરાબર. તો દરેક ટોપિકમાં હું તમને કહી શકીશ કે કેટલા માર્ક્સ તમે ખેંચી શકો છો. બાયોટેકનોલોજી અગેન નવો વિષય તમારી માટે થઈ જાય છે. નેનો ટેકનોલોજી છે, અનેક થઈ જાય છે. અને બીજું શું છે, વિજ્ઞાન ટેકનોલોજી સાથે વિવિધ સંસ્થાઓ, હે ને. તો તમારી ISRO છે, DRDO છે, પછી આપણી PRL છે, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે આપણા માટે, જેટલી પણ છે તમારી, ઇન્કોસ્પાર જે ISROનું નામ થઈ ગયું. પછી અલગ અલગ સંસ્થાઓ જેટલી પણ સાયન્સ રિલેટેડ છે, CDAC છે, બરાબર. CDAC છે, ગુજરાતની કંઈક સંસ્થાઓ સાયન્સ અને ટેકનોલોજી રિલેટેડ એ છે. એ બધા વિશે તમે થોડુંક રીડ કરશો તો તમને આ વિષયમાં થોડુંક પણ, હા અગેન કહીશ, ફૂલ સબ્જેક્ટ રીડ કરવા પોસિબલ નથી હમણાં પણ. તો આને સાયન્સ એન્ડ ટેકનોલોજીને આપણે કરંટ સાથે કમ્બાઈન કરીશું. હવે આ જે છે તમારો સૌથી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ તમારી માટે રહેશે કયું? સામાન્ય જ્ઞાન. એટલે શું? જનરલ સ્ટડીઝ બધું આવી ગયું. એક પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ. શું થઈ ગયું? આ કરંટ તમારી માટે કરંટ અફેર્સ, બરાબર. તો કરંટ અફેર્સમાં તમારે પ્રાદેશિક તો લેવાની જ છે, રાષ્ટ્રીય એટલે કે ગુજરાત, ભારત અને આ વિશ્વ, એ 3નું મળાઈને તમને કરંટ પૂછશે. એમાં પણ તમારી માટે શું ઇમ્પોર્ટન્ટ છે, મેં અગેન કીધું, આ જે કરંટ અફેર્સ છે, કરંટ અફેર્સનો ટોપિક, એ તમારે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કંઈક થાય છે એ, અને ઇકોનોમિક્સમાં કંઈક થાય છે એ. એટલે આ 3 અને કરંટ અફેર્સ પોતે, તો આ 3 સબ્જેક્ટને મળાઈને તમારું છે ને લગભગ આપણે માનીએ 12, 12 દુ 24 અને 12 તારીખ 36 હોય, સપોઝ ફોર એક્ઝામ્પલ 36. તો આ 36માંથી છે ને તમે કરંટ અફેર્સ સિંગલ અને આ બેનું કોમ્બિનેશન એ બનાવીને તમે આ 36માંથી મેં કહું છું 20 માર્ક્સ સુધીનો તમારે ટાર્ગેટ લઈને ચાલવું પડે. કેમ કે કરંટ અફેર્સ જે છે છેલ્લા 3 થી 4 મહિનાનું તમારે કરવાનું છે. આમાંથી જ સપોઝ તમારું
ફોર એક્ઝામ્પલ તમને 20 ક્વેશ્ચન કરંટમાંથી પૂછવાના છે, તો આ 3 થી 4 ક્વેશ્ચન આમાંથી જ 3 થી 4 મહિનાના તમારે લગભગ 12 થી 15 ક્વેશ્ચન હશે અને બાકીના બીજા 5 ક્વેશ્ચન છે જૂના હશે. તો એ 5 માટે અલગથી કરવાની પ્રિપેરેશન જરૂર નથી. તમારે મેઇન ફોકસ હોવો જોઈએ કે વધારે કન્ટેન્ટ ક્યાંથી નીકળવાનું છે, તો એ તમારે અહીંયા ફોકસ કરવો જોઈએ. બરાબર. બીજું, હવે આપણે ડિટેલમાં જોઈએ કે તમારે શું કરવું જોઈએ. એક હિસ્ટ્રી છે, કલ્ચર છે. બરાબર. હિસ્ટ્રી, કલ્ચર, કોન્સ્ટિટ્યુશન, જિયોગ્રાફી, ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેક અને કરંટ અફેર્સ. ચાલો, બરાબર. હવે હિસ્ટ્રીમાં તમારે કરવું જોઈએ તો ડેફિનેટલી કરવું જોઈએ, બટ વિથ લિમિટેડ રિસોર્સિસ. બરાબર. લિમિટેડ રિસોર્સિસ એટલે કે તમારે ઉપરથી ટ્રાય કરવાનું છે, સમજવાનું. બહુ ડિટેલમાં જઈને કરવા જશો ડિફિકલ્ટ પડશે. કેમ કે અગેન અહીંયા પ્રાચીન ઇતિહાસ, આધુનિક ભારત, પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત અને ગુજરાત. તો ઓવરઓલ તમે જોવા જશો તો અહીંયા પણ તમને 3 બુક્સ રીડ કરવી પડશે. હવે તમારી પાસે ટાઈમ છે નથી, એ તમે ડિસાઇડ કરો કે તમે આ 3 બુક્સ વાંચી શકશો કે નહીં વાંચી શકો. કલ્ચરમાં અગેન તમારે કરવું જોઈએ તો હા, ડેફિનેટલી કરવું જોઈએ. આમાં ભારત અને ગુજરાત એટલે 2 બુક આવશે, પણ તમારે ગુજરાતની બુક પર વધારે ફોકસ કરવો જોઈએ. તો અહીંયાથી તમે માર્ક્સ મેળવી શકો છો. તો આને હું કહીશ તો સૌથી પહેલાં જે તમારે રાખવાનું છે એ તમારે રાખવાનું છે મેથ્સ. સૌથી પહેલાં તમારી પ્રાયોરિટી હોય છે. પ્રાયોરિટી નંબર 1 ઇઝ મેથેમેટિક્સ. પ્રાયોરિટી નંબર 2 ઇઝ અ કરંટ અફેર્સ. એ પણ તમે રાખી શકો. અધરવાઇઝ કોન્સ્ટિટ્યુશનને પણ રાખવું હોય તો પણ યુ કેન કીપ કોન્સ્ટિટ્યુશન એઝ અ પ્રાયોરિટી નંબર 2 સબ્જેક્ટ. તમારી છેલ્લી જે પ્રાયોરિટી એ કોણ હોવી જોઈએ તો ઇકોનોમિક્સ અને સાયન્સ એન્ડ ટેક. દેટ ઇઝ અ લાસ્ટ પ્રાયોરિટી. ધીસ બોથ સબ્જેક્ટ. બટ કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકને તમારે કરંટ અફેર્સ રિલેટેડ ઇકોનોમિક્સ અને સાયન્સ એન્ડ ટેકને કરંટ અફેર્સ સાથે જોડો અને ભણો તો વધારે મજા આવશે. તો હા, બીજું થર્ડ પ્રાયોરિટી કઈ હોવી જોઈએ તો થર્ડ પ્રાયોરિટી હું તમારી જગ્યા પર હોઉં તો હું રાખું છું થર્ડ પ્રાયોરિટી. એક મિનિટ. થર્ડ પ્રાયોરિટી હું રાખું કલ્ચરને. બરાબર. અને પછી ફોર્થ પ્રાયોરિટી હું રાખું જિયોગ્રાફીને. તો હું ટોટલ 4 જ વિષય કરું તમારી જગ્યા પર. તો હું સૌથી પહેલાં લઉં મેથ્સ, એટલે કે એમાં રિઝનિંગ આવી ગયું તમારું. બીજા પર હું લઉં કોન્સ્ટિટ્યુશન. ત્રીજા પર હું લઉં કરંટ અફેર્સ. આપણે રાખીએ, ચલો કરંટ અફેર્સ છોડો, કરંટ અફેર્સ. હું ત્રીજા પર રાખું કલ્ચર, હું ચોથા પર રાખું જીઓ અને હું પાંચમા પર રાખું હિસ્ટ્રી. કરંટ અફેર્સ તો તમારે બધામાં કરવાનું જ છે. કરંટ અફેર્સ તો તમને કામ લાગશે જ. કરંટ અફેર્સ અમારું બધા જોડે ઇન્વોલ્વ હોય છે. તો ટોટલ આપણે 6 કરી રહ્યા છે. એમાંથી 2 સબ્જેક્ટ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ. એ 2 સબ્જેક્ટ આપણે સ્કીપ કરવા હોય તો કરી શકીએ છીએ. પણ હા, બેઝિક વસ્તુ આપણે કરવી જોઈએ. હું નથી કહેતો કે આખો સબ્જેક્ટ તમે છોડો. બેઝિક વસ્તુ તમારે એમાં કરવી જોઈએ. ઓકે. તો આ રીતની સ્ટ્રેટેજી છે. આ સ્ટ્રેટેજી મેં મારા પ્રમાણે બનાવી છે અને કેટલાક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ સાથે વાત કરીને બનાવેલી છે. આ તમારા દરેક વિદ્યાર્થી માટે અલગ અલગ હોઈ શકે. હા, હજુ તમને કોઈ ડાઉટ હોય કે તમારે હજુ ડિટેલમાં વાત કરવી હોય તો મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો. 9879387738. અમારો નંબર છે, આના પર તમે કોન્ટેક્ટ કરી શકો. તો હું તમને સાયન્સ તમારે જનરલ સ્ટડીઝ માટે પ્રોપરલી ગાઈડ કરી શકીશું. બરાબર. અમે ટ્રાય કરીએ છીએ કે મેક્સિમમ સ્ટુડન્ટને અમે કંઈક ને કંઈક કન્ટેન્ટ અહીંથી આપતા રહીએ. તો અમારી યુટ્યુબ ચેનલ પર ઘણા કન્ટેન્ટ છે, એ તમે જોઈ શકો છો. એ ફ્રી ઓફ કોસ્ટ જ છે. અને બીજી અમે જેટલી અમારાથી મદદ થઈ શકે એટલી અમે કરવા માટે રેડી છીએ. પણ તમને પાસ કરાવીને છોડીશું ઇલેક્ટ્રિકલવાળાઓને. ઠીક છે. ચાલો, થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.